45 વર્ષની ઉંમર સાંભળવામાં સામાન્ય લાગે છે, પણ એ શરીર માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ હોય છે. આ સમય એ હોય છે જે આપણા શરીરનું રિપેર સિસ્ટમ ધીમું થવા લાગે છે, હોર્મોનમાં ફેરફાર આવે છે અને ઘણા રોગોના બીજ ચૂપચાપ અંદર ઉગવા લાગે છે. એટલે જ કહેવામાં આવે છે 45 પછીનો ચેકઅપ એટલે જીવનને થોડા વર્ષો નહીં પણ ઘણા વર્ષો ભેટમાં આપવું. હવે પ્રશ્ન એ છે કે કયા ફેરફાર પર ધ્યાન આપવું જોઈએ. જો તમને થાક સામાન્ય કરતાં વધારે લાગે, ઊંઘ પૂરી થયા પછી પણ તાજગી ન રહે અથવા નાના કામમાં પણ શ્વાસ ફૂલવા લાગે, તો આ કોઈ સામાન્ય ઉંમરનું નિશાન નથી. હૃદય, થાઇરોઇડ કે બ્લડ શુગર જેવી સમસ્યા તેનું કારણ હોઈ શકે છે. ખાસ કરીને પુરુષોમાં હૃદયરોગ અને સ્ત્રીઓમાં થાઇરોઇડ તથા હોર્મોનલ ફેરફાર આ ઉંમરે વધારે જોવા મળે છે. મિત્રો, જો તમે આવી જ માહિતી મેળવવા ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું જરાય ન ચૂકશો. મિત્રો, જો તમે ધ્યાન આપો તો 45 પછી ઘણા લોકોને વજન ધીમે ધીમે વધતું જાય છે. ભલે ખોરાક પહેલાંની જેમ જ હોય, એનું કારણ છે મેટાબોલિઝમ ધીમું થવું. શરીર પહેલાંની જેમ કેલરી બર્ન નથી કરી શકતું. આ સ્થિતિમાં બ્લડ પ્રેશર અને શુગર વધવાની શક્યતા વધી જાય છે. એટલે જો વજન અચાનક વધે કે ઘટે તો એ શરીરનો એલાર્મ છે. ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ઘણા લોકો કહે છે, અરે થોડું ઉંમરનું તો થાય જ ને, પણ આ શબ્દ જ સૌથી ખતરનાક છે. કારણ કે એ થોડું ઉંમરનું કહીને આપણે અંદર ચાલી રહેલા રોગોને અવગણીએ છીએ. જેમ કે બ્લડ શુગર વધતો જાય છે, લીવર ફેટ થવા લાગે છે, કોલેસ્ટ્રોલ ચડી જાય છે અને ખબર પણ ન પડે ત્યાં સુધી અંદરથી શરીર કમજોર થતું જાય છે. જો તાજેતરમાં તમારો મૂડ અસ્થિર રહે છે, ગુસ્સો વધારે આવે છે કે યાદશક્તિ ઘટી રહી છે, તો એ પણ સામાન્ય બાબત નથી. 45 પછી બ્રેઇનના નર્વસમાં ફેરફાર આવતા ડિપ્રેશન અથવા વિટામિન B12 અને ડીની ઉણપ થવા લાગે છે. આ બધું બ્લડ ટેસ્ટથી સરળતાથી જાણી શકાય છે. સ્ત્રીઓ માટે તો આ ઉંમર મેનોપોઝ ટ્રાન્ઝિશનનો સમય હોય છે. શરીરનું તાપમાન, ઊંઘ, મિજાજ બધામાં ફેરફાર આવવા લાગે છે. એ સમયે ગાયનેકોલોજીક ચેકઅપ અને હોર્મોન લેવલ તપાસવી ખૂબ જરૂરી છે. પુરુષોમાં પણ ટેસ્ટોસ્ટેરોન ઘટતા થાક, ચીડિયાપણું અને સેક્સ ડ્રાઈવ ઓછું થવાનું શરૂ થાય છે. એના માટે પણ ટેસ્ટ જરૂરી છે. 45 પછીની એક બીજી સામાન્ય પરંતુ ગંભીર બાબત છે હાડકાનું કમજોર થવું. કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપથી ઓસ્ટિયોપોરોસિસની શરૂઆત થાય છે. એટલે હાડકાના પેઇનને સામાન્ય ઉંમર કહીને અવગણવું એ ભૂલ છે. બોન ડેન્સિટી ટેસ્ટ અથવા DXA સ્કેન આ ઉંમરે એકવાર કરાવવો જ જોઈએ. અને હા, આંખ અને કાન પણ હવે ઉંમર બતાવવા લાગે છે. જો અચાનક અસ્પષ્ટ દેખાય, ચશ્માનો નંબર ઝડપથી બદલાય કે કાનમાં વાજ આવવા લાગે તો ઓપ્થેલ્મોલોજિસ્ટ અને ENT ચેકઅપ જરૂરી છે. આ બધું સાંભળી તમને લાગશે, અરે આટલું બધું ચેકઅપ તો બહુ છે. પણ હકીકતમાં નહીં. એક એન્યુઅલ માસ્ટર હેલ્થ ચેકઅપ કરાવી લેવું એ પૂરતું છે, જેમાં બ્લડ શુગર, લિપિડ પ્રોફાઇલ, લીવર કિડની ફંક્શન, વિટામિન લેવલ, ECG અને ચેસ્ટ એક્સરે જેવી મુખ્ય તપાસો હોય છે. એક વર્ષમાં એકવાર આ ટેસ્ટ કરાવવાથી મોટાભાગના રોગો સમય પહેલાં જ પકડાઈ જાય છે. ખોરાકમાં પણ થોડી કાળજી લેવી જરૂરી છે. 45 પછી પ્રોટીનનો ભાગ વધારવો, ફાઇબર અને પાણી પૂરતું લેવું, ખાંડ અને તેલ ઓછું કરવું આ શરીરને સપોર્ટ આપે છે. સાથે રોજ 30 મિનિટ ચાલવું કે યોગ કરવો શરીરને યુવાન રાખે છે. અને સૌથી મહત્વની વાત, મન શાંત રાખો. 45 પછીનો તણાવ એટલે શરીર માટે ઝેર સમાન છે. ધ્યાન, મેડિટેશન કે કોઈ મનગમતી પ્રવૃત્તિ રોજના જીવનનો ભાગ બનાવો. યાદ રાખો, શરીર પહેલાથી જ ચેતવણી આપતું રહે છે. ફક્ત આપણે એને સાંભળવાનું બંધ કરી દઈએ છીએ. તો જો તમારી ઉંમર 45 કે તેથી વધુ છે અને ઉપર જણાવેલા કોઈ પણ બદલાવ દેખાય તો આજથી જ પગલું લો. એક સામાન્ય ચેકઅપ તમને અનિચ્છિત રોગોથી બચાવી શકે છે અને તમારી આગામી દાયકાઓ સ્વસ્થ બનાવી શકે છે. આ વિડીયોમાં આપેલી માહિતી તમારા મિત્રો કે પરિવારના લોકો સાથે જરૂર શેર કરજો, કારણ કે એક ચેકઅપ, એક નાની તપાસ ક્યારેક જીવન બચાવી શકે છે. સાવધ રહો, સ્વસ્થ રહો. મળીએ આગળની જાણકારીસભર વિડીયો સાથે. ત્યાં સુધી આપનું આરોગ્ય આપની સૌથી મોટી સંપત્તિ.